તો મને એક પ્રશ્ન પૂછવાનો મન થઈ ગયો કે હું એક પ્રશ્ન પૂછી લઉં કે આપણે ગુરુ પૂર્ણિમા તો ઉજવીએ છીએ, પણ કોના માનમાં ઉજવીએ છીએ? ચાલો, જેને ખબર હોય એ બોલો. ચાલો બોલો જાનવી. ગુરુના માનમાં. હા, ગુરુનું તો માન આપવાનું જ છે, પણ આ ચાલુ ક્યાંથી થઈ આ પ્રથા? ચાલો ભાઈ હર્ષરાજભાઈ બોલો તો. સરસ, માતા પિતાને ગુરુ એ તો છે, પણ બીજાને ખ્યાલ હોય કે ન ખ્યાલ હોય, પણ ભગવાન વેદવ્યાસ છે. કોણ હતા ભગવાન વેદવ્યાસ? વેરી ગુડ. કે અલ્પા દીદીએ જવાબ આપી દીધો. અને અમુક બાળકોને આપણે એવા જે રામાયણ મહાભારતના પ્રશ્નો એકવાર કરાવ્યા હતા, ટેસ્ટ લીધી હતી 9મા ધોરણમાં. તો ભગવાન વેદવ્યાસ છે જેણે મહાભારતની રચના કરી છે. તો એમનો આજે જન્મદિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા દિવસે એમનો જન્મદિવસ હતો, એટલા માટે પણ આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. તો આવું બધું આપણે માહિતગાર હોવા જોઈએ. માની મમતા કેવી રે કૃષ્ણ અને જશોદા જેવી રે. કેમ? બધા એવું ઈચ્છે કે આપણે કૃષ્ણ ભગવાન જેવો બાળક હોય, અને બધા કૃષ્ણ જેમ બાળકો એવું ઈચ્છે કે આપણે જશોદા માતા જેવી માતા હોય. તો આવું સરસ મજાનું ગીત આપણને સંભળાવશે ધોરણ 9 ના બહેન શ્રી બોરીચા જાનવીબેન.